અને ડાબો શ્રીહસ્ત ઊંચો છે, જે દૂર રહેલા ભક્તોને પોતાની પાસે બોલાવે છે. અને જમણો હાથ મુઠ્ઠીવાળી કટી પર રાખ્યો છે, એ એમ સૂચવે છે કે નજીક આવેલા જે ભક્તો છે એના મનને પોતાના જમણા શ્રીહસ્તની મુઠ્ઠીમાં એમને કેદ કરી રાખ્યા છે. અને અંગૂઠો બતાવી એ દર્શાવે છે કે હવે તમે મારી મુઠ્ઠીમાંથી ક્યાંય પણ જઈ શકશો નહીં. આ શ્રીજી બાબા, આ શ્રીજી બાબાનું આવું સ્વરૂપ, જે દૂર રહેલા ભક્તોને પોતાની પાસે બોલાવે છે સતત, અને નજીક આવેલા જે ભક્તો છે એના મનનું આકર્ષણ કરીને એમનું મન પોતાના જમણા શ્રીહસ્તની મુઠ્ઠીમાં કેદ કરીને રાખે છે કે હવે તમે ક્યાંય જઈ શકશો નહીં. તો પુષ્ટિ માર્ગમાં આવા સાકાર સ્વરૂપની આપણે સેવા કરીએ છીએ. એટલે જે પ્રશ્ન મેં શરૂઆતમાં મૂક્યો, બ્રહ્મ, પરમાત્મા, ભગવાન, અને એ ભગવાનમાં પણ કયા સ્વરૂપ ને, તો પુષ્ટિ માર્ગમાં ભગવાન કોણ? તો શ્રી કૃષ્ણ, એ જ આપણા ઈષ્ટ સ્વરૂપ. અને પછી કયા કૃષ્ણ ને આપણે ઈષ્ટ ગણીએ છીએ? તો એમાં આપણે ધર્મ સ્વરૂપ અને ધર્મી સ્વરૂપનો વિચાર કર્યો. અને એવું ધર્મી સ્વરૂપ, એનું જ સેવન કરવાની આપણને શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી છે. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ. અહીંયા એક બીજો પ્રશ્ન પણ કદાચ મનમાં ઉદ્ભવી શકે કે શ્રી મહાપ્રભુજીના સમયમાં સનાતન હિન્દુ ધર્મમાં તો અનેક સંપ્રદાયો હતા જ, તો શ્રી મહાપ્રભુજીએ આ એક નવો સંપ્રદાય આપણને કેમ આપ્યો? આપણે જાણીએ છીએ કે પૃથ્વી પર ઘણા બધા ધર્મોનું અસ્તિત્વ છે, અને એ બધા ધર્મોમાં પણ અનેક સંપ્રદાયો છે, અનેક પંથો છે, એના પણ પેટા પંથો છે. તો શ્રી મહાપ્રભુજીએ આ એક નવો સંપ્રદાય કેમ સ્થાપ્યો? એવો પ્રશ્ન આપણા મનમાં ઉદ્ભવે. તો જીવની રુચિ, જીવનો સ્વભાવ, જીવના સંજોગો, આ બધું એક નથી હોતું. જુદા જુદા પ્રકારના જીવો હોય છે, અને જુદા જુદા પ્રકારના જીવો માટે એમને અનુકૂળ એવા સંપ્રદાયો પ્રગટ કરવા માટેની ઈશ્વરે જ આવી વિભૂતિઓને આજ્ઞા કરી છે. એટલે ઈશ્વરની જ ઈચ્છાથી અનેક સંપ્રદાયો પ્રગટ થયા છે, એમ જો કહેવું હોય તો કહી શકાય. ઈશ્વરે જ પોતાના દૈવી સ્વરૂપો દ્વારા એક જ ધર્મના જુદા જુદા સંપ્રદાયો પ્રગટ કર્યા છે. એટલે પહેલી વાત તો એ સમજી લઈએ કે નવા નવા સંપ્રદાયો કેમ? તો એમાં ઈશ્વરની જ ઈચ્છા કારણભૂત છે, એ આપણે સ્વીકારવું રહ્યું. અને સંપ્રદાય એ કોઈ વાડો નથી, સંપ્રદાય એ કોઈ સંકુચિતતા નથી. જો સાચા અર્થમાં સંપ્રદાય ને આપણે સ્વીકારીએ તો સંપ્રદાય, તો દાય એટલે શું? દાય એટલે આપવું, સૌ એટલે સારી રીતે, અને પ્ર એટલે ઉત્તમ રીતે, વધારે પ્રમાણમાં. એટલે સંપ્રદાયને જો હવે આપણે વ્યવસ્થિત સ્વરૂપમાં જોઈએ તો જેના દ્વારા સારી રીતે અને વધારે ઉત્તમ પ્રમાણમાં ધર્મનો બોધ આપી શકાય એનું નામ સંપ્રદાય. તો અહીંયા ક્યાં સંકુચિતતા આવી? જેના દ્વારા સારી રીતે વધારે ઉત્તમ પ્રમાણમાં ધર્મનો બોધ આપી શકાય એનું નામ જ સંપ્રદાય. અને એટલા માટે તો શંકરાચાર્યથી માંડીને અનેક આચાર્યોએ સંપ્રદાયનો સ્વીકાર કર્યો છે. શ્રી મહાપ્રભુજીએ પણ એનો સ્વીકાર કર્યો છે. એટલું જ નહીં,
સંપ્રદાય શબ્દનો અર્થ સમજાવતા શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે ઈશ્વર દ્વારા જીવાત્માને એના આવશ્યક ધર્મનું જ્ઞાન સારી રીતે અને ઉત્તમ સ્વરૂપમાં આપવામાં આવે એટલા માટે તો સંપ્રદાય છે. પણ સંપ્રદાયના સ્વરૂપ વિશેની આપણી અજ્ઞાનતા, જેને કારણે ક્યારેક સંપ્રદાયને વખોડી નાખવામાં આવે છે. કહેવાતા સંતો પણ ક્યારેક આવા જ કોઈ પૂર્વગ્રહને કારણે સંપ્રદાયને ઉતારી પાડવાનો પ્રયત્ન કરે છે. પણ સાચું પૂછો તો જેને પણ ધર્મનું આચરણ કરવું છે, જેને પણ ધર્મનું અનુસરણ કરવું છે, એમને ધર્મના યોગ્ય સંપ્રદાયનો સ્વીકાર કરવો હંમેશા આવશ્યક બને છે. કેમ કે એના વિના ધર્મનું આચરણ કદી પણ શક્ય બનતું નથી. કેમ કે સંપ્રદાયનો જ્યારે સ્વીકાર કરીએ છીએ ત્યારે ધર્મની એક ચોક્કસ પરંપરાનો આપણે સ્વીકાર કરીએ છીએ. એ ધર્મની એક પ્રણાલિકાનો, એની એક ચોક્કસ સાધનાનો આપણે સ્વીકાર કરતા હોઈએ છીએ. અને એટલા જ માટે શ્રી મહાપ્રભુજીએ પણ સંપ્રદાયની આવી એક વિશદ છણાવટ કરીને એક નવો સંપ્રદાય દૈવી જીવનના ઉદ્ધારને માટે પ્રસ્તુત કર્યો છે. શ્રી મહાપ્રભુજીના સમયમાં આપણે જોયું છે કે કળિયુગમાં બધું જ અશુદ્ધ બન્યું છે. જ્ઞાન અને કર્મના માર્ગો નાશ પામ્યા છે. અને માર્ગ જ જ્યાં અસ્તિત્વમાં ન હોય, જ્યાં નાશ પામ્યા હોય, એ માર્ગે ચાલવાનું કદી આપણે માટે શક્ય બની શકે ખરું? શ્રી કૃષ્ણાશ્રય ગ્રંથ જે શ્રી મહાપ્રભુજી આપણને આપ્યો, એમાં એનું સચોટ દર્શન આપણને મળી રહે છે. અને એટલા જ માટે શ્રી મહાપ્રભુજી કહે છે કે બધું જ નષ્ટ પામ્યું છે. આ સ્થિતિમાં કેવળ શ્રી કૃષ્ણ જ મારી ગતિ હો, કૃષ્ણ એવ ગતિર્મમ, સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલધર્મિણી, પાખંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. ઈશ્વર પ્રાપ્તિના બધા જ માર્ગો નાશ પામ્યા છે. અને આવી સ્થિતિમાં કેવળ શ્રી કૃષ્ણ જ એકમાત્ર રક્ષણ કરવાને માટે સમર્થ છે. કૃષ્ણ એ જ મારી તેથી ગતિ હો. શ્રી કૃષ્ણનું શરણ સ્વીકાર્યા સિવાય આપણે માટે બીજો કોઈ માર્ગ નથી. અને આવી સ્થિતિમાં શ્રી મહાપ્રભુજી એક સરળ કહી શકાય, સહજ કહી શકાય, સુગમ કહી શકાય એવો માર્ગ જે આપણને આપ્યો, એને આપણે પુષ્ટિ માર્ગ તરીકે ઓળખીએ છીએ. આ પુષ્ટિ એટલે શું? તો પુષ્ટિ એટલે પોષણ. પોષણ એટલે અનુગ્રહ, એટલે કે કૃપા. પુષ્ટિ એટલે ભગવાનની કૃપા. અને માર્ગ એટલે ઈશ્વર પ્રાપ્તિમાં આવતા જે કંઈ અવરોધો હોય એને દૂર કરવામાં આવે, જેથી એક માર્ગ નિશ્ચિત બને. ઈશ્વર પ્રાપ્તિ માટેના જે કંઈ આપણે ઉપાયો કરવાનો પ્રયત્ન કરીએ, જે પ્રણાલિકાની રીતે પ્રયત્ન કરીએ, જે પુરુષાર્થ કરીએ, એનું નામ માર્ગ. એટલે પુષ્ટિ માર્ગ એટલે કૃપાનો માર્ગ. અને કૃપા એ ભગવાનનો સ્વભાવ છે. ભગવાનની એક વિરલ કહી શકાય એવી શક્તિ છે. અને ભગવાન જ્યારે કોઈ જીવ પર કૃપા કરવાનો વિચાર કરે છે ત્યારે ત્યાં કોઈ કાયદો લાગતો નથી, ત્યાં કોઈ નિયમન નથી, ત્યાં કોઈ નિયમ નથી. ભગવાન જે જીવ પર કૃપા કરવી હોય તેના પર કૃપાની અમી વર્ષા કરે છે. અને આવી કૃપા કરવા માટે ભગવાન જીવાત્મા ઉપર કૃપા કરવાને માટે સામે ચાલીને દોડે છે, સામે ચાલીને જીવાત્માની સામે પહોંચે છે અને પોતાની કૃપા દ્વારા જીવાત્માનો ઉદ્ધાર કરે છે. તો ભગવાન જીવાત્મા પર કૃપા કરવાને માટે સામે ચાલીને પધારે અને પોતાની કૃપા દ્વારા જીવાત્માનો ઉદ્ધાર કરે, એ જ